હું હવેલી વાલા સાનિયા આજે આ ખેડૂતનું સમર્થન આપવા માટે આવી છું, કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ પ્રશ્ન આપણા યુવાધનનો છે, આપણા ભારત દેશની જમીનોનો છે અને આ આપણા ભવિષ્યનો સવાલ છે। તેથી હું એક યુવાન તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે આજે આ સમર્થનમાં આવી છું, કારણ કે 4 જુલાઈ 2026 ના રોજ જે વીજ વિભાગનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ખેડૂતોના હિતમાં નથી અને ભારત સરકાર વિકાસના નામે જે વિનાશ કરી રહી છે, કે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડે છે, જે હાઈવેઝ બનાવવામાં આવે છે, જે DFC પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047 નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે, એવી જ અમારી અપીલ છે। અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? તો બેઝ એ જમીન છે, જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને, 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં। મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013 નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે, તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે। મારું નામ મનીષ અયુબભાઈ ડભોયા છે, હું આમોદનો રહેવાસી છું। અમારે અત્યારે આ ટ્રેક્ટર રેલીની એટલા માટે જરૂર પડેલી છે કે સરકારમાં આટલી વખત આવેદન પત્રો આપવા છતાં પણ કોઈ પણ ખેડૂતનું સાંભળવામાં આવતું નથી। અને બીજી વસ્તુ કે ખાતર નથી મળતું, પાણી ખેતરોની અંદર ભરાઈ જાય છે, કેનાલોની અંદર પાણી નથી આવતું, શિયાળો હોય કે ઉનાળો હોય, એટલે આ બાજુ કઈ 3 પાક ભરૂચ જિલ્લાની અંદર લેવામાં આવતા નથી, ફક્ત અને ફક્ત કુદરત ઉપર જ નિર્ભર છે। આજે રેલી એટલા માટે કાઢેલી છે કે અગાઉ સરકારે જે પરિપત્ર નક્કી કરેલો હતો એની અંદર વાત હતી કે ખેડૂતોને કમ્પ્લીટ પૂરતું વળતર આપવામાં આવશે, પણ એ પરિપત્ર ની અંદર એવું છે કે માર્કેટ વેલ્યુના 200%, એટલે કે માર્કેટ વેલ્યુના 200% અને 25 વર્ષ સુધી આ થાંભલા ઉભા થશે, એની અંદર ખેડૂતને તો કઈ ફાયદો થવાનો જ નથી। ખેડૂતનું શું છે કે નુકસાન જ છે। એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી CM અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે, તો પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી। તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો, હું ટ્રેક્ટર ઓછા છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મેલડી માતા મંદિર, તેથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે। ટ્રેક્ટર જશે દયાદ્ર નહીં તો દરેક ખેડૂતને જેલમાં ગાળીને ગોળી માર્યા છે, કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં। જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે। નમસ્કાર, મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ। અમે આજ રોજ ભરૂચ જિલ્લા તમામ ખેડૂતો કલેક્ટર ઓફિસે આવેદન